નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ બીએમ હાઈ સ્કૂલનું ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું ઝળહળતું પરિણામ। સાયન્સનું 82.92% તેમજ સામાન્ય પ્રવાહનું 89.95% પરિણામ। સમગ્ર ગુજરાત રાજ્યનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% છે, જેમાં દાહોદ જિલ્લાના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 59.15% છે, જેમાં અમારી શાળા શ્રી બીએમ હાઈસ્કૂલ ઝાલોદનું પરિણામ 82.92% છે, જેમાં એ સ્ટ્રીમ અને બી સ્ટ્રીમ છે। એ સ્ટ્રીમ મેથ્સ પ્રવાહનું પરિણામ 100% છે અને બી સ્ટ્રીમનું પરિણામ 81.57% છે। ટોટલ પરિણામ છે 82.92%, જે ગત વર્ષના પ્રમાણમાં ખૂબ જ સારું છે। એ માટે હું શિક્ષકોને ખૂબ અભિનંદન આપું છું અને બાળકોને પણ ખૂબ અભિનંદન આપું છું। તે ઉપરાંત આજે સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થયું છે, જેમાં સમગ્ર રાજ્યનું પરિણામ 93.07% છે, દાહોદ જિલ્લાનું પરિણામ 93.03% છે, ઝાલોદ કેન્દ્રનું પરિણામ 89.20% છે, જ્યારે અમારી શાળાનું પરિણામ 89.95% છે। એટલે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેનું પરિણામ અમારી શાળાનું ખૂબ જ સારું આવ્યું છે। એની માટે હું વિદ્યાર્થીઓને અને બધા શિક્ષકોને અભિનંદન પાઠવું છું। પ્રતીક્ષા છે, બીએમ હાઈસ્કૂલમાં ભણું છું। મારા 85% છે। આ સ્કૂલમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે અને આ સ્કૂલના શિક્ષકો પણ સારા છે। એમને ખૂબ મહેનત કરી છે અમને અને હું આગળ સારી પોસ્ટ। આપનો કયો નંબર આવ્યો? પ્રથમ। મારું ધવલકુમાર શૈલેષભાઈ છે। હું શ્રી બીએમ હાઈસ્કૂલમાં ભણું છું। મારા 84.85% આવ્યા છે। બીજો નંબર છે। શ્રી બીએમ હાઈસ્કૂલના શિક્ષકો સૌ સારા ભણાવે છે અને અમને સારો અભ્યાસ કરાવ્યો છે અને હું આગળ જઈને મોટો અધિકારી બનવા માગું છું। મારું નામ ગરવેશ્વરી સીતાબેન છે। હું બીએમ હાઈસ્કૂલમાં ભણું છું। મારા 84.57% છે અને ત્રીજો નંબર છે। હું એટલું કહેવા માગું છું કે મારા ભણતરમાં જ્યારથી ભણવા પહેલા ધોરણથી આ 12મા ધોરણ સુધી મારા બધા શિક્ષકોનું ઘણું યોગદાન રહ્યું છે। મારા 12 સાયન્સના રિઝલ્ટમાં 83% આવ્યા છે। અહીંયા બીએમ હાઈસ્કૂલમાં બધા સર મેડમ અને દરેક ટોપિક વાઇઝ કોન્સેપ્ટ ક્લિયર કરાવતા હતા। એમસીક્યુની પ્રેક્ટિસ પણ કરાવતા હતા। કોઈ પણ ડાઉટ્સ હોય એ પણ સોલ્યુશન કરાવતા હતા અને આપણી જો મહેનત હોય તો મને લાગે છે કે આપણે જેટલા પણ ટકા ઈચ્છતા હોય એટલા તો લાવી શકીએ છીએ। શું નામ બેટા આપનું? ગોડાણા અર્ચના। મારું નામ ફરગાડા વૈશાલી છે અને મારા 12th સાયન્સમાં 82.47% આવ્યા છે અને બીએમ હાઈસ્કૂલના ટીચરો ખૂબ સારા છે, તો તેમણે ખૂબ મહેનત કરાવી તો આટલા ટકા આવ્યા। આપનો કયો નંબર આવ્યો બેટા? બીજો નંબર। મારું નામ પ્રજાપતિ ઝરણા મુકેશભાઈ છે। હું અહીં ઝાલોદ બીએમ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી। મારા 72.76% આવ્યા છે અને અહીંના શિક્ષકો પણ સારા છે। આખું વર્ષ એમને પણ ખૂબ મહેનત કરી અને એમની સાથે અમે પણ ખૂબ મહેનત કરી અને એટલે આજે સારું રિઝલ્ટ આવ્યું છે। આજ રોજ તારીખ 5/5/2025 સોમવારના રોજ સવારે 10:30 કલાકે ગુજરાત રાજ્ય જીએસીબી બોર્ડ દ્વારા એચએસસીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેનામાં ગુજરાત રાજ્ય જીએસીબી સાયન્સનું 83.51% તેમજ સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ આવેલ છે, જેનામાં દાહોદ જિલ્લા સાયન્સ પ્રવાહનું 59.15% અને સામાન્ય પ્રવાહનું 93.03% પરિણામ આવેલ છે। ઝાલોદ કેન્દ્ર સામાન્ય પ્રવાહનું પરિણામ 89.20% તેમજ બીએમ હાઈસ્કૂલનું પરિણામ 89.95% આવ્યું હતું। જીએસીબીનું પરિણામ આવતા ઝાલોદ બીએમ હાઈસ્કૂલનું પરિણામ ગત વર્ષ કરતાં ખૂબ જ સુંદર આવેલ હતું। સાયન્સ પ્રવાહમાં કુલ 41 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, તેમાંથી કુલ 34 વિદ્યાર્થીઓ પાસ થતાં 82.92% પરિણામ આવ્યું હતું, તેમજ સામાન્ય પ્રવાહમાં કુલ 209 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, તેમાંથી 188 વિદ્યાર્થીઓ પાસ થતાં 89.95% પરિણામ આવ્યું હતું, જે ગત વર્ષ કરતાં ખૂબ જ સુંદર અને સારું જોવા મળતા ઝાલોદ શાળામાં ભણાવતા શિક્ષકોની મહેનત તેમજ બાળકોની ભણતર પ્રત્યે સજગતા જોવા મળી હતી। શિક્ષક અને વિદ્યાર્થીઓની મહેનતને લઈને શાળાનું પરિણામ એ સૂચવે છે કે મહેનત કરો તો બધું જ શક્ય છે। પ્રથમ 3 નંબર પર આવેલ વિદ્યાર્થીઓએ શાળાના ઉત્તમ ભણતરની ભારોભાર પ્રશંસા કરી હતી। ઝાલોદ બીએમ હાઈસ્કૂલના પ્રિન્સિપલ યુક્તિ પંચાલે શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને સુંદર પરિણામ લાવવા શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ દરેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીમાં ખૂબ જ આગળ વધી શાળા તેમજ પરિવારનું નામ રોશન કરે તે માટે શુભકામનાઓ પણ પાઠવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।